પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે કલોસીઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 10 અને 11 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે: તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ અને આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ. મિત્રો, આમીન. આ પ્રભુનું વચન છે. કલોસીઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 10 અને 11મી કલમ. મિત્રો, આજે આપણે જે વિષય જોવા માગીએ છીએ એ વિષય છે અર્થપૂર્ણ જીવન. અને આ વિષયને આપણે બીજી રીતે પણ લઈ શકીએ છીએ કે કેવી રીતે આપણે જાણી શકીએ કે આપણું આત્મિક જીવન એ વૃદ્ધિ પામી રહ્યું છે, એ વિકાસ પામી રહ્યું છે, એ આપણે કેવી રીતે જાણી શકીએ. તો આજે આપણે આ બંને જે સંલગ્ન ટોપિક છે એના વિશે આજે આપણે કલોસી 1 એની 10 અને 11માંથી જોવા માંગીએ છીએ. મિત્રો, જ્યારે આ પ્રેરિત પાઉલ કલોસીઓની મંડળીને પત્ર લખે છે ત્યારે આ જે 3જી કલમથી લઈને જે 14મી કલમ સુધીનો આ પત્રનો જે ભાગ છે પહેલા અધ્યાયમાં, એ પ્રેરિત પાઉલની આભાર સ્તુતિની એ પ્રાર્થના છે. અને એ પ્રાર્થનામાં કેવી રીતે એક વિશ્વાસી વ્યક્તિએ અર્થપૂર્ણ જીવન જીવવું જોઈએ અથવા કેવી રીતે એ વ્યક્તિનું જીવન એ આત્મિક વૃદ્ધિ પામી રહ્યું છે તેના વિશેનો બહુ સચોટ અને સ્પષ્ટ ખ્યાલ આ શાસ્ત્ર પાઠમાંથી આપણે જોઈ શકીએ છીએ. મુખ્યત્વે 4 બાબતો આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત, જો આપણું અર્થપૂર્ણ જીવન અથવા આપણું જીવન અર્થપૂર્ણ છે કે નહીં અથવા આપણું જીવન આત્મિક વિકાસ વૃદ્ધિ પામી રહ્યું છે કે નહીં, સૌથી પહેલી બાબત એ છે કે તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો. ગુજરાતીમાં જે શબ્દ લખેલો છે યોગ્ય રીતે વર્તો, પણ અંગ્રેજીમાં જે શબ્દ છે આ કલમ માટેનો એ છે ટુ વોક ઇન અ મેનર વર્ધી ઓફ ધ લોર્ડ. તો સૌથી પહેલી બાબત એ છે કે આપણી ચાલ અને આ જે વર્તું અથવા ઇંગ્લિશમાં જે વોક છે એટલે કે ચાલ, એને આપણે જોઈ શકીએ છીએ આપણું રોજિંદુ વર્તન, બિહેવિયર. કેવી રીતે આપણે આપણું રોજિંદી જીવનની ક્રિયાઓ કરીએ છીએ અથવા આપણે કેવી રીતે આપણી ડેલી લાઈફસ્ટાઈલ છે એના વિશે આપણે સભાન અને સચેત રહેવાની જરૂર છે. વિશ્વાસી વ્યક્તિએ એવી રીતે જીવવું જોઈએ કે તેની ઓળખ એ ઈશ્વર સાથે સુસંગત એ દ્રશ્યમાન થાય. એ રીતે વિશ્વાસી વ્યક્તિની જીવન અથવા એનું ચાલ, એનું વર્તન એ રીતે હોવું જોઈએ કે સીધી રીતે એ દેખાઈ આવે કે એનું વર્તન, એનું જીવન, એની ચાલ એ ઈશ્વર સાથે એ સંલગ્ન છે, ઈશ્વર સાથે એ સુસંગત છે. ગીતશાસ્ત્રનો પહેલો અધ્યાય અને તેની પહેલી કલમ બહુ સરસ વાત નોંધે છે: જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે. અને મિત્રો, બાઇબલમાં આપણે જોઈએ કે આ ચાલ અથવા આ વર્તન 2 બાબત આપણે જોઈ શકીએ છીએ. એફેસીઓને 4થો અધ્યાય, એફેસીઓને પત્ર તેનો 4થો અધ્યાય અને એ 4થા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી કલમમાં ત્યાં લખેલું છે તેડાને યોગ્ય થઈને ચાલો. ઈશ્વરે આપણને તેડ્યા છે અથવા ઈશ્વરે આપણને જો તેડું આપ્યું છે તો આપણી ચાલ, આપણું વર્તન, આપણું બિહેવિયર એ ઈશ્વરના તેડાને યોગ્ય હોવું જોઈએ, એને અનુરૂપ હોવું જોઈએ. અને બીજી બાબત ફિલિપી 1 અને 27 નોંધે છે કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, વર્તન કરો, ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય તમે ચાલો. આ જ્યારે બાબત હોય છે ત્યારે આપણે એ જાણી શકીએ છીએ કે આપણે એ પ્રભુને પ્રસન્ન કરવાને માટે આપણે જીવી રહ્યા છે, પ્રભુને પ્રસન્ન કરવાને માટે આપણે યોગ્ય વર્તન કરી રહ્યા છે અને આપણી ચાલ એ પ્રભુને પ્રસન્ન કરવા માટેની છે. અને મિત્રો, જ્યારે આપણે આ રીતે પ્રભુને પ્રસન્ન કરનારું વર્તન જ્યારે આપણે કરીએ છીએ અથવા એ પ્રમાણે ચાલીએ છીએ તો આપણે આત્મિક ફળ આપવાની બાબતમાં એ ક્રિયામાં આપણે ધીરે ધીરે પવિત્ર આત્માની મદદથી આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. અને મિત્રો, આત્મિક ફળ એ આત્મિક જીવનની એ બાય પ્રોડક્ટ છે, એ આડપેદાશ છે. અને મિત્રો, આપણું આત્મિક ફળ એ અન્ય લોકોને એ ખ્રિસ્તની તરફ એ દોરી લાવે છે. આપણા જીવનનું આત્મિક ફળ એ અન્યોને એ ખ્રિસ્તની તરફ એ દોરનારું મુખ્ય પરિબળ એ બની રહે છે. અને મિત્રો, બીજી બાબત જે આપણે જે અર્થપૂર્ણ જીવનમાં જોવા માંગીએ છીએ અને એ તો એ છે
કે આપણા જીવનમાં આપણે ફળ ઉપજાવીએ. એ નોંધે છે સર્વ સારા કામમાં તેનું ફળ તમે ઉપજાવો. અને આ બાઇબલ આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ તો ફળ ઉપજાવવું એ આપણી આત્મિક સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટીની એક નિશાની છે. આત્મિક પરિપક્વતાની નિશાની એ પવિત્ર આત્માનું ફળ અથવા એ પ્રમાણેનું વલણ એ આપણા જીવનોમાં દ્રશ્યમાન થવું જોઈએ. અને મિત્રો, એ વ્યક્તિ જ્યારે એ ફળ ઉત્પન્ન કરે છે ત્યારે એની સાથે સાથે એ વ્યક્તિના જીવનમાં પ્રભુ માટેની એ આભાર સ્થિતિનો ભાવ પણ આવવો જોઈએ. અને એ વ્યક્તિએ ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે પોતાનું જીવન જીવે છે. કોઈ માણસને પ્રસન્ન કરવાને માટે નહીં, પણ એકમાત્ર ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે એ પોતાનું જીવન એ જીવે છે. અને પવિત્ર આત્માનું ફળ એને આપણે પવિત્ર આત્મા અથવા પવિત્ર એ વલણ પણ આપણે એને કહી શકીએ છીએ. અને મિત્રો, ત્રીજી આગળની જે બાબત છે અને એ તો એ છે કે ઈશ્વર વિશેના જ્ઞાનમાં વૃદ્ધિ. આપણે સેક્યુલર નોલેજ, જગતનું જ્ઞાન તો આપણે રોજબરોજ અલગ અલગ માધ્યમ દ્વારા આપણે એમાં અપડેટ રહીએ છીએ, પણ સૌથી અગત્યની બાબત, જો આપણે આપણું જીવન અર્થપૂર્ણ બનાવવું છે અથવા જો આપણું જીવન આત્મિક વૃદ્ધિ પામી રહ્યું છે કે નહીં એની ખાતરી કરવી છે તો ઈશ્વરના જ્ઞાનમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. અને મિત્રો, આ જ્ઞાન એ ઈશ્વર સિવાય ક્યાંય એ પ્રાપ્ત થઈ શકતું નથી. એનો મૂળભૂત સ્ત્રોત, એનો મેઇન સોર્સ એ ઈશ્વર પોતે છે. અને આ જ્ઞાન સિવાય આપણે અર્થપૂર્ણ જીવન જીવી શકતા નથી. આ જ્ઞાન સિવાય આપણે આત્મિક વિકાસ અને વૃદ્ધિ પામી શકતા નથી. આ જ્ઞાન આપણને પવિત્ર શાસ્ત્ર, ઈશ્વરના પવિત્ર વચનોમાંથી પ્રાપ્ત થાય છે. અને મિત્રો, જો આપણે બીજો તિમોથી તેનો 3 અધ્યાય અને તેની 16 અને 17 કલમ વાંચીએ, એ નોંધે છે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. અને આગળની કલમ સૌથી અગત્યની કલમ, જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને માટે એ તૈયાર થાય. જો સારા કામ કરવા છે, જો ઈશ્વરને પ્રસન્ન કરવા છે, અથવા જો એ જીવનમાં એ ફળ ઈશ્વરને ગમે છે એવા ફળ જો લાવવા છે, તો સૌથી અગત્યની બાબત ઈશ્વરના જ્ઞાનમાં વૃદ્ધિ પામીએ. અને ગીતશાસ્ત્ર 119મો અધ્યાય તેની 97મી કલમ નોંધે છે, હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ કરું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું, એવું ગીતશાસ્ત્રી 119:97માં એ નોંધે છે. અને મિત્રો, આ દ્વારા આપણે સંપૂર્ણ આજ્ઞાપાલન અને એની સાથે આપણે આપણા આત્મિક જીવનનો મજબૂત અને દ્રઢ અને અડગ સૈદ્ધાંતિક પાયો પણ આપણા જીવનમાં એ હોવો જોઈએ, જે આપણા વિશ્વાસની વૃદ્ધિમાં એ મદદરૂપ બને છે. અને એની સાથે એ જીવનમાં ઈશ્વરીય પ્રેમ પણ આપણા જીવનમાં એ હોવો જોઈએ. અને મિત્રો, આપણે આગળ જોઈએ છે 11મી કલમ. ત્યાં શબ્દ છે પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતા. આ બાબત પણ આપણા જીવનમાં એ હોવી જોઈએ. સહનશીલતા અને ધૈર્ય, ઇંગ્લિશમાં શબ્દ છે એન્ડ્યોરન્સ. આ બાબતો એ આપણા જીવનમાં હોવી જોઈએ, જે દ્રશ્યમાન હોવી જોઈએ. અને એ બતાવે છે કે આપણે કેટલા આત્મિક રીતે આપણે વૃદ્ધિ પામી રહ્યા છે, વિકાસ પામી રહ્યા છે. અને મિત્રો, આપણે જોઈએ છે આગળની બાબત એ 13મી કલમ અને આગળનો ભાગ એટલે કે 12મી કલમનો અંત ભાગ એ નોંધે છે તેમની આભાર સ્તુતિ કરો. અર્થપૂર્ણ જીવનના બીજો એક ઘટક અથવા બીજો એક ભાગ છે અથવા બીજું એક લક્ષણ છે, એ જીવન એ હંમેશા ઈશ્વરની આભાર સ્તુતિ કરતું હોવું જોઈએ. જીવનમાં ઘણા બધા પ્રશ્નો, સંકટો હોય, પણ તેમ છતાં પણ જ્યારે ઉપરની બાબતો જ્યારે આપણા જીવનમાં જોઈએ છે ત્યારે એની સાથે આ બાબત પણ આપણા જીવનમાં હોવી જોઈએ. આભાર સ્તુતિ, ઈશ્વરની આભાર સ્તુતિ દરેક સમયે, સંજોગોએ આપણે કરીએ ત્યારે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામી રહ્યા છે. તો આપણું જીવન અર્થપૂર્ણ છે એ આપણે કહી શકીએ છીએ. અને મિત્રો, આપણે કોઈ પણ રીતે સંપૂર્ણ નથી, પણ પવિત્ર આત્મા આપણને પ્રભુને માટે આપણને જીવન જીવવાને માટે એ સતત એ માર્ગદર્શન એ આપે છે, એ આપણને સક્ષમ કરે છે. અને જ્યારે આપણે પવિત્ર આત્માના કારણે આપણે ઈશ્વરની પાસે એમના શરણોમાં જઈએ છીએ ત્યારે આપણે ઈશ્વર વિશેના આપણા જ્ઞાનમાં વૃદ્ધિ એ ત્યાં કરી શકીએ છીએ અને ખ્રિસ્ત માટે સાચા અર્થમાં
સંપૂર્ણ રીતે આપણે જીવનનો આનંદ લઈ શકીએ અથવા આપણે અર્થપૂર્ણ જીવન આપણે જીવી શકીએ છીએ. જ્યારે આ બાબતો આપણા જીવનમાં હોય ત્યારે આપણે કહી શકીએ કે આપણું જીવન એ અર્થપૂર્ણ જીવન છે. ત્યારે આપણે કહી શકીએ કે આપણું જીવન આત્મિક વૃદ્ધિ વિકાસ એ પામી રહ્યું છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.